હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ખૂબ જ ગાઢ ધુમ્મસની સંભાવના છે। દેશભરમાં શિયાળાનો કહેર યથાવત છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસને કારણે લોકોની ઘણી સમસ્યાઓ પડી રહી છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસમાં પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આઈએમડીએ ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે। દિલ્હી એનસીઆરમાં ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી છે। ખરાબ હવામાનને કારણે સોમવારે દિલ્હી એરપોર્ટ પર 5 ફ્લાઇટોના રૂટ બદલવામાં આવ્યા હતા। ઓછી વિઝિબિલિટીને કારણે પણ નોંધપાત્ર અસર થઈ। દિલ્હી અને તેના આસપાસના ક્ષેત્રમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે તેમાંથી બચવા માટે લોકો અનેક ઉપાયો અપનાવી રહ્યા છે। તેના ભાગરૂપે કેટલાક લોકો ઘરમાં અંગીઠી પણ સળગાવે છે। જોકે સાવધાની ન રાખવાને કારણે રૂમને ગરમ રાખવાની પ્રક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા 15 દિવસમાં અંગીઠી સળગાવવાને કારણે સર્જાયેલી ગૂંગળામણને કારણે 20 લોકોના મોત થયા છે। દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે આ માહિતી આપી છે। આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકોને જાણકારીના અભાવને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે। ગર્ગે કહ્યું છે કે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે એર ટાઇટ રૂમમાં અંગીઠી સળગાવવાથી રૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને તેની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધી જાય છે। આ માટે લોકોએ ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે। ये आपने बिल्कुल सही कहा है। देखिए, करीब लास्ट 15 दिन में करीब दिल्ली में ही 10 से 12 लोगों की डेथ हो चुकी है और आप अगर एनसीआर निकालेंगे तो 20 से ज्यादा हो गए, क्योंकि कुछ बिजनौर में हुए, पेपर में मैंने भी पढ़ा। ये बहुत अनफॉर्चुनेट है। ये डेथ रोकी जा सकती है, बच सकती है, पर मुझे ऐसा लगता है लोगों को इसके बारे में जानकारी नहीं है। आप कोई भी चीज जलाएं, चाहे आप हीटर जलाएं, चाहे आप अंगीठी जलाएं, चाहे आप कॉयल वाला हीटर जलाएं, इन सब में क्या है, दे विल कंज्यूम द ऑक्सीजन ऑफ योर रूम और उसकी वजह से उसमें ऑक्सीजन का लेवल डाउन जाएगा और आप सुबह नहीं उठ पाएंगे। आपका बंद है। इसमें बहुत छोटे छोटे प्रिकॉशन लेने हैं। अगर आप कर सकते हैं तो कमरे को बिल्कुल एयर टाइट न रखें, हल्की सी उसमें गुंजाइश है। मथुरा श्री कृष्ण जन्मभूमि शाही ईदगाह मस्जिद विवाद मुद्दे सुप्रीम कोर्टे अलाहाबाद हाईकोर्टના આદેશ પર સ્ટે આપ્યો છે। સર્વોચ્ચ અદાલતે મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે। તો મહત્વનું છે કે જસ્ટિસ સંજય ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના આદેશને સ્ટે આપ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો। આ કોર્ટે કમિશનરને મસ્જિદ પરિસરનો સર્વે કરવાની જવાબદારી સોંપી હતી। મસ્જિદ સમિતિ વતી એડવોકેટ તન્નીમ અહમદી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા। તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ મથુરા કેસને ફગાવી દેવાની અરજી હજુ પેન્ડિંગ છે, ત્યારે હાઈકોર્ટે સર્વેક્ષણનો આદેશ આપી શકે નહીં, જે દલીલ સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્વીકારી હતી અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો વચગાળાનો આદેશ આપ્યો। સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને નોટિસ પાઠવી જવાબ પણ માંગ્યો છે। જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે। जो 14 दिसंबर को इलाहाबाद उच्च न्यायालय ने जो सर्वे का आदेश दिया था, आज उस पे सर्वोच्च न्यायालय ने स्टे लगाया। जैसे जो पहली डेट थी वो 9 को थी, पर कॉन्स्टिट्यूशनल बेंच बैठने की वजह से हियरिंग नहीं हो पाई थी। तो अब कोर्ट ने ये भी मुस्लिम पक्ष ने ये भी अपनी आपत्तियां जताई कि 711 की एप्लीकेशन है वो भी पेंडिंग है। तो आज सर्वोच्च न्यायालय ने ये कहा कि जो ट्रायल कोर्ट का ऑर्डर है सर्वे का, सिर्फ उस पे ही कुछ समय के लिए रोक लगाई है। देखिए, जो हमारा देश है वो संविधान और एक कानूनी प्रक्रिया के हिसाब से चलता है और हर पक्ष को अपनी बात को रखने का पूरा मौका हमारे संविधान ने दिया है, तो वो सब उसका उपयोग कर रहे हैं। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા દિવસે નાગાલેન્ડના કોહિમા પહોંચી હતી। રાહુલ ગાંધીએ કોહિમામાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી વાતચીત કરી। આ પછી રાહુલ ગાંધીએ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા। દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની સેનાને પીછેહટ કરવા પર મજબૂર કરનાર સૈનિકોની યાદમાં આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધિત કરતા જણાવ્યું કે પ્રદેશ ભલે નાનું હોય પરંતુ તેના લોકોને અન્ય રાજ્યના લોકોની જેમ સમાનતાનો અનુભવ થવો જોઈએ। આ ભારત જોડો ન્યાય યાત્રાનો વિચાર છે, લોકોને ન્યાય આપવા માટે અને રાજનૈતિક, સામાજિક અને આર્થિક માળખાને સમાન અને વધુ સુલભ બનાવવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે। That as a small state, you should feel
equal to all other people in the country. That is the idea of the Bharat Jodo Nyaya Yatra, to give justice to people, to make the politics, the society and the economic structure more equal, more fair and more accessible to as many people as possible. I'd like to thank you once again for coming here this morning. It's a big honor for me to come and talk to you. લોકસભાની ચૂંટણીમાં જોડાણ માટે અત્યંત ગંભીર હોવાના સંકેત આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે મેયર પદ આપને, જ્યારે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ કોંગ્રેસને અપાયું છે. આપ દ્વારા મેયર પદ માટે કુલદીપસિંહ, જ્યારે કોંગ્રેસે સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ગુરપ્રીત ગાબી અને ડેપ્યુટી મેયર પદ માટે નિર્મલા દેવીની પસંદગી કરી છે. મેયર સહિતના હોદ્દેદારોની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સાથ ન આપતા ભાજપે મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. 35 સભ્યોની કોર્પોરેશનમાં આપ અને ભાજપ સામે 14 સભ્યો છે, પણ કોંગ્રેસ આપના પડખે રહેશે, તો તેથી ભાજપે કોર્પોરેશન ગુમાવવી પડશે. કોંગ્રેસે પહેલા 6 મહિના મેયર પદ વહેંચવાની શરત મૂકી હતી, પણ અંતે સમાધાન કરી વલણ અપનાવ્યું. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ આ જ વલણ અપનાવે તેવો સ્પષ્ટ સંકેત છે. આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની જીતની શરૂઆત ચંદીગઢથી શરૂ થશે અને ભાજપ સાથેનો આ તેમનો પહેલો મુકાબલો હશે. 18મી જાન્યુઆરી યોજાનાર ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોઈ સામાન્ય ચૂંટણી નથી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો આ વિજય રથ કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી મુંબઈ સુધી જશે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાનો મુકાબલો તેમની સાથે થશે, ત્યારે દેશના લોકો ટીમ ઇન્ડિયાને જીત અપાવશે. અમારું માનવું છે કે 18મી જાન્યુઆરીના ચૂંટણીમાં પણ દેશવાસીઓ ઇન્ડિયા ગઠબંધનને જીત આપશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચંદીગઢ મેયરની ચૂંટણી એક સાથે ગઠબંધનના સ્વરૂપમાં લડવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 70%થી વધારે બેઠકો 50 વર્ષથી ઓછી વયના એટલે કે યુવા ચહેરાઓને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે જી રુદ્રરાજુએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાય શર્મિલાને આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવાઈ શકે છે. શર્મિલા અત્યારે તેલંગાણાના મતદાર છે, પણ આંધ્રપ્રદેશ તેમનું વતન હોવાથી તેમના માટે આંધ્રપ્રદેશમાં મતદાર બનવું મુશ્કેલ નથી. શર્મિલા આંધ્રપ્રદેશમાં ભૂતકાળમાં જગનના પ્રચાર માટે ગયેલા છે અને તે જોતા જગન કે વાય કોંગ્રેસના નેતા શર્મિલા બહારના હોવાનો મુદ્દો પણ ઉઠાવી શકે તેમ નથી. તેથી કોંગ્રેસ શર્મિલાને પ્રમુખ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતાની પૂછપરછ મુદ્દે કાનૂની વિવાદ જાગ્યો છે. દિલ્હી લીકર એક્સાઇઝ કૌભાંડમાં ઈડીએ મંગળવારે કવિતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પણ કવિતાએ પોતે હાજર નહીં રહી શકે તેવો ઈમેલ ઈડીને મોકલ્યો હતો. કવિતાના વકીલે દાવો કર્યો છે કે ઈડીએ સમન્સ મોકલીને સુપ્રીમ કોર્ટની અવગણના કરી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ઈડી આ કેસમાં કવિતાને સમન્સ ન મોકલી શકે. ઈડીનું કહેવું છે કે કવિતાને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે કામચલાઉ રાહત આપી હતી, અત્યારે માન્ય નથી, તેથી કવિતાને સમન્સ મોકલાયું છે. આ કેસમાં કવિતાને 3 વખત પૂછપરછ કરાઈ છે અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેથી હવે પૂછપરછની જરૂર નથી તેવો વકીલનો દાવો છે. લોકસભાની ચૂંટણીમાં ફાયદો લેવા માટે ભાજપ આ કરી રહી હોવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 50 લોકોને લઈને ગયા, તેને કારણે નવો વિવાદ ઉભો થયો છે.
દાવોસ ઇકોનોમી ફોરમમાં વૈચારિક આદાન પ્રદાન થાય છે ત્યારે આટલા મોટા ડેલિગેશનની જરૂર શા માટે તેવો સવાલ છે। ભાજપ પણ શિંદે મોટા ડેલિગેશનના આજે કારણથી ખુશ નથી। શિંદે ભાજપને પૂછ્યા વિના પોતાની રીતે પસંદગી કરેલા ડેલિગેશનને લઈ ગયા હોવાથી ગણગણાટ શરૂ થઈ ગયો છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તો આક્ષેપ કર્યો છે કે શિંદે સરકારી ખર્ચે નેતાઓ અને અધિકારીઓ અને તેમના પરિવારને વેકેશન કરાવી રહ્યા છે, કેમ કે ઘણા ડેલિગેટ્સ પોતાના સંતાનોને પણ સાથે લઈ ગયા છે। માત્ર 10 લોકોની મંજૂરી હોવા છતાં શિંદે 50 લોકોને લઈ ગયા। શિંદે ગયા વર્ષે દાવોસ ગયા ત્યારે પણ વિવાદ થયો હતો। એ વખતે પણ શિંદેની 28 કલાકની યાત્રા માટે 40 કરોડ રૂપિયાનો ધુમાડો કરી દેવાયાનો આક્ષેપ છે। સંજય રાઉતના નિવેદન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો છે। તેમણે કહ્યું છે કે મારી ફિલોસોફી છે કે હું મૂર્ખને જવાબ આપતો નથી, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે એવું હિન્દુઓનું અપમાન કરવાનું બંધ કરો। તમારા રામ જન્મભૂમિ આંદોલનનું આમાં કોઈ યોગદાન નથી। ઉદ્ધવ ઠાકરે જેની સેના આવી વાતો કરીને કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે, જે ખોટું છે। पहली बात तो मैंने जिंदगी में ये फलसफा मेरा है कि मूर्खों को मैं जवाब नहीं देता, लेकिन मैं इतना जरूर कहूंगा कि इस प्रकार से हिंदुओं का अपमान करना छोड़ दीजिए। आपका राम जन्मभूमि के आंदोलन में कोई कंट्रीब्यूशन नहीं है, और अब इस प्रकार से बातें करके करोड़ों हिंदुओं की आस्था को ठेस पहुंचाने का काम ये जो उद्धव ठाकरे जी की सेना कर रही है, बहुत गलत है। વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાત મુદ્દે કથિત ટિપ્પણી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષી કેસમાં ગુજરાતની કોર્ટે શરૂ કરેલી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે 4 સપ્તાહ માટે સ્ટે આપ્યો છે। જસ્ટિસ BR ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટને આ કેસના સંદર્ભમાં વચગાળાની રાહતની માંગ કરતી અરજીનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો। સંજયસિંહે સર્વોચ્ચ અદાલતમાં આ કેસને ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જો કે કોર્ટે તેના પર કોઈપણ પ્રકારની સુનાવણી કરી નહોતી। વિદેશ મંત્રી S જયશંકરે સોમવારે ભારતની આજુબાજુના જે જહાજો પરના હુમલાઓ છે તેને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાજનક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આવી ધમકીઓ ભારતની ઉર્જા જરૂરિયાતો અને આર્થિક હિતો પર સીધી અસર કરે છે। તાજેતરમાં હિન્દ મહાસાગરમાં આ મહત્વપૂર્ણ ભાગમાં જે દરિયાઈ વ્યાપારિક ટ્રાફિકની સલામતી માટેના જોખમો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇઝરાયેલ હમાસ વચ્ચે યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વ્યાપારિક જહાજને નિશાને બનાવવું તે સ્પષ્ટ સંદર્ભમાં આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવા મહત્વપૂર્ણ સંઘર્ષ છે। Is my first visit to Iran after its membership of the BRICS was approved in September 2023 in South Africa. As a strong advocate of Iran's joining, India was particularly pleased with the outcome. We also work closely together in the SCO and in multilateral organizations. Both of us will be present in Kampala soon for the NAM summit. This tradition of multilateral cooperation is a natural reflection of the strength of our bilateral ties. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક શૌર્ય નામના ચિત્તાનું મોત થયું છે। આ સાથે જ કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 10 ચિત્તાના મોત થયા છે, જેમાં 7 ચિત્તા અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે। હજુ સુધી ચિત્તા શૌર્યનું મોતનું કારણ સામે આવ્યું નથી। લાયન પ્રોજેક્ટના નિર્દેશકે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ સામે આવશે। મહત્વનું છે કે કુનો નેશનલ પાર્કમાં નામિબિયા અને સાઉથ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા, જો કે જુદા જુદા કારણોસર અત્યાર સુધીમાં 7 ચિત્તા અને 3 બચ્ચાના મૃત્યુ થયા છે। તો નામિબિયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને થોડા દિવસો પહેલા જ જન્મ આપ્યો હતો। યાત્રાધામ અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીનું કામ ઝડપીથી ચાલી રહ્યું છે અને આજથી પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત વિધિવત પૂજા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ ધાર્મિક વિધિ શરૂ કરી દેવામાં આવી છે, જે લગભગ આજે સાંજ સુધી ચાલી, તેમજ વિધિ વિધાન 22મી જાન્યુઆરી સુધી ચાલશે।
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી બપોરે 12 કલાક અને 20 મિનિટે થવાની છે, ત્યારે 22 મે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 40 મિનિટ સુધી ચાલશે. નેપાળમાં જાનકી મંદિરમાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. અયોધ્યાથી જનકપુર 3000 ઉપહાર મોકલાશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાયશ્ચિત પૂજા પદ્ધતિમાં શારીરિક, આંતરિક અને માનસિક પ્રાયશ્ચિત કરવામાં આવે છે, જેમાં યજમાનને 10 રીતે સ્નાન કરવામાં આવે છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14માંથી 11 ગોલ્ડ પ્લેટેડ કપાટ લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. એક્ઝિક્યુટિવ એજન્સીના અધિકારીએ માહિતી આપી છે કે બાકીના દરવાજા પણ 22 જાન્યુઆરી પહેલા મંગળવાર સુધીમાં લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત કેમ્પસ છે તેને સમતલ કરવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. આ વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે.